સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગત તારીખ 23/5/2024 રોજ આખથડા ગામે દિયોદર તાલુકાના શેષણ ગામના મિશ્રી ખાન જુમે ખાન બલોચ પોતાના પિકઅપ ડાલામાં પશુઓ ભરી ડીસા લઈ જઈ રહ્યા હતા ત્યારે અખેરાજસિંહ, પરબતસિંહ વાઘેલા, નકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ તેમજ હમીરભાઈ ઠાકોરે મિશ્રી ખાનને માથાના તેમજ શરીરના ભાગે હથિયારથી માર માર્યો હતો, જેથી તેનું મોત થયું હતું, જે અંગેનો ગુનો દાખલ થયેલો હતો। જે બાબતે આ હત્યા મોબ લિન્ચિંગ અંતર્ગત થઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું, જેથી ભુજ રેન્જના પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગુનાની ગંભીરતા જાણી આરોપીઓ વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થાય તે હેતુથી સદર તપાસ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈને સોંપી હતી। ગુનામાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ નામ સિવાય બીજા ઘણા બધા આરોપીઓ સંડોવાયેલા હોય તેમના સામે ટેકનિકલી તથા સ્પોટના અગત્યના પુરાવા એકત્ર થાય તેવા હેતુથી એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ સાયબર ક્રાઇમ ટેકનિકલ ટીમ સહિત અલગ અલગ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સંકલનમાં રહી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નકુલસિંહ, અનુપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, સવિપાલ ઉર્ફે હમીરભાઈ પ્રહલાદભાઈ ઠાકોરની તાત્કાલિક ધરપકડ કરી હતી। ત્યારબાદ તપાસ ટીમ દ્વારા તેઓને રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી ભાવેશભાઈ રાણાભાઈ વસરામભાઈ ઠાકોર દિયોદર તથા યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, મહિપાલસિંહ જબરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, દરિયા ખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે શેષણ દિયોદરને ટેકનિકલ હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા છે, જેમાં એલસીબીની ટીમે આ ગુનાના મુખ્ય આરોપી અખેરાજસિંહ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી રાધનપુર ખાતેથી ઝડપી લીધેલ છે। એસઓજી પાલનપુરની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ ભચાઉ ખાતેથી ઝડપી લીધા હતા। બનાસકાંઠા પોલીસ દ્વારા ઉક્ત ચકચારી ગુનામાં અગાઉના 3 સહિત વધુ 10 કુલ 13 આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનાના મુખ્ય ષડયંત્રકર્તા આરોપીઓમાં અખેરાજસિંહ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા, વાતમ તાલુકો દિયોદર, દરિયા ખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે શેષણ તાલુકો દિયોદર વાળાઓનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું। ગત 23/5/2024 રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ 24 કલાકની અંદર 3 જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા। હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે। આજે 13 આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા દરિયા ખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે શેષણ દિયોદર। આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ, અનુપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી, ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર, યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, વિષ્ણુ મફાભાઈ રાવળ, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંધી ખાન બલોચ રહે શેષણ તાલુકો દિયોદર। આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે। પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે।
આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે. આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે. આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો હતો, એ હથિયારો બી રિકવર કરેલા છે. આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો, તે પણ પોલીસે રિકવર કરેલો છે. એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી, તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. કુલ 4 બાઇક હતા આ બનાવની અંદર, એમાંથી 2 બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે. આ રીતે જોતાં પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં 13 જેટલા આરોપીઓ, મુખ્ય ષડયંત્રકર્તા, ઉપયોગમાં થયેલી ગાડીઓ, ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે. હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા, જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો. એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ, નવાબ ખાન, પાંદી ખાન બલોચ, કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે. એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે. આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે, એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે છકડામાં સાથે બેઠેલા યુવકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બની રહી છે, જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી. બનાવની વિગતો એવી છે કે ડીસાના જૂના ડીસાથી વાસણા અને છત્રાલા ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી છકડો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવકો રોડ પર પટકાયા હતા. ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં છકડો ચાલક વિપુલ નટવરભાઈ પટણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બીજલભાઈ પટણીને ગંભીર ઈજાઓ થતાં 108 ઇમરજન્સી વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે મૃતક વિપુલ પટણીના મૃતદેહને પીએમ અર્થે ડીસા લવાયો હતો. ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામો સહિતની કામગીરી કરી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર અને ખાસ કરીને થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેશી દારૂનું ખૂબ જ વેચાણ થતું હતું અને અવારનવાર દારૂડિયાઓ આજુબાજુ વિસ્તારમાંથી દારૂ પીને આ વિસ્તારમાં ધમાલ કરતા હતા અને આ વાતની અવારનવાર અને વારંવાર પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ દ્વારા સફળ રેડો પણ કરવામાં આવી હતી અને દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવેલ, પણ અમુક મહિલાઓ દારૂ વેચાણ ચાલુ રાખતા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર CP ચૌધરી તથા વર્તમાન પોલીસ ઇન્સ્પેક્ટર RR રાઠવાની ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ અંકુશ મૂકવા વિચાર કરેલ અને થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓની મીટિંગ કરી અને જેઓને દારૂ સિવાયની અન્ય કામગીરી રોજગારી સારું પ્રેરણા આપતા થરાદ પોલીસ સ્ટેશન શિવનગર વિસ્તારના વિષ્ણુભાઈ સુથાર, જેઓ ભરત ગૂંથણ અને હાથ વણાટ અને હસ્તકલાની કામગીરી મહિલાઓ પાસે કરાવતા હોય, જેઓનો પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક કરી આ દારૂના ધંધાઓમાં સંડોવાયેલી મહિલાઓ તથા તેમના પરિવારને 30/12/2023ના રોજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરનાઓ દ્વારા તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને જે મહિલાઓ તાલીમ મેળવેલ હતી અને હાલમાં દારૂના વ્યવસાયથી મુક્ત થઈ તેઓએ તથા તેમનો પરિવાર ભરત ગૂંથણનું અને હાથ વણાટની કામગીરીમાં જોડાઈ ગયેલ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ LCB પોલીસ સ્ટાફના માણસો દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ઓટો રિક્ષા નંબર GJ08 AV90
03ના ચાલક જીતુભાઈ કાળુભાઈ માજીરાણા રહે જૂની સરોત્રી ઇકબાલગઢ તાલુકો અમીરગઢ વાળાએ પોતાની કબજાની રિક્ષામાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટી બોટલો તથા બિયર ટીન નંગ 218 કિંમત રૂપિયા 37,989નો જથ્થો રાજસ્થાન રાજ્યના ભટાણાના ઠેકાણેથી કમલેશસિંહ નામના માણસ પાસેથી લાવી હેરાફેરી કરી રિક્ષા કિંમત 1 લાખ તથા મોબાઈલ કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત 1,42,989ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા મળી આવેલ હોય જેના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકાની વોટર વર્ક શાખામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ શ્રીમાળી રહે આંબેડકર ચોક નજીક ભોપાનગર ડીસા આજે સવારે હિમાલય સોસાયટીમાં આવેલ ડીસા નગરપાલિકાની વોટર વર્ક સાઇટ ખાતે ફરજ ઉપર હતા. તેઓએ સવારે અલગ અલગ લાઇનના વાલ્વ ખોલ્યા બાદ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અમૃતભાઈ શ્રીમાળી વર્ષોથી ડીસામાં વોટર વર્ક શાખામાં ફરજ બજાવતા હતા અને પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે તેઓની છાપ હતી. તેઓના મોતથી પરિવારજનો ઉપરાંત નગરપાલિકાના વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.